ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા દિવસો પહેલાંની વાત છે. એક ગાઢ અને સુંદર જંગલમાં એક સીધો સાદો ઊંટ રહેતો હતો. તેનું નામ કમલ હતું. તે કોઈ સામાન્ય ઊંટ નહોતો. તેને જડીબુટ્ટીઓનું સારું જ્ઞાન હતું. જંગલમાં જ્યારે પણ કોઈ પ્રાણી બીમાર પડતું ત્યારે તે તેની પાસે સારવાર માટે જતું. કમલ બધાને પ્રેમથી દવા આપતો અને બધાની મદદ કરતો. એટલા માટે જંગલના નાના મોટા બધા પ્રાણીઓ તેનું ખૂબ સન્માન કરતા હતા. જંગલનો રાજા સિંહરાજ પણ કમલ ઊંટ પર ખૂબ ભરોસો કરતો હતો. એક દિવસ સિંહરાજ ખૂબ જ મુશ્કેલીમાં હતા. તેમના આખા શરીરમાં ભયંકર ખંજવાળ થઈ રહી હતી. તેઓ ઝાડ સાથે પીઠ ઘસતા, જમીન પર આરોટતા, પરંતુ તેમને આરામ મળતો નહોતો. સિંહરાજ ખૂબ શરમાઈ પણ રહ્યા હતા, કારણ કે રાજા હોવા છતાં આવી તકલીફ થવી તેમને સારું લાગતું નહોતું. પછી સિંહરાજે કમલ ઊંટને છુપી રીતે પોતાની ગુફામાં બોલાવ્યો. કમલભાઈ, મારી હાલત ખૂબ ખરાબ છે. મને ખૂબ જોરથી ખંજવાળ આવી રહી છે. તમે જલ્દીથી દવા બનાવો. પરંતુ સાંભળો, આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ. જો જંગલના પ્રાણીઓને ખબર પડી જશે તો તેઓ બધા મારી મજાક ઉડાવશે. તમે બિલકુલ ચિંતા ના કરો મહારાજ. હું તમારી વાત કોઈને નહીં કહું. હું તરત જ દવા તૈયાર કરું છું. તમે ખૂબ જલ્દી સાજા થઈ જશો. તમે ચિંતા ના કરો મહારાજ. કમલભાઈ, જલ્દી દવા બનાવો. હું ખૂબ પરેશાન છું. મને ખૂબ તકલીફ થઈ રહી છે. પછી કમલ ત્યાંથી ચાલ્યો ગયો અને એ જ દિવસથી કામે લાગી ગયો. તે વહેલી સવારે ઉઠીને જંગલના દૂરના વિસ્તારોમાં જતો અને ખાસ જડીબુટ્ટીઓ શોધીને લાવતો. તે રાત્રે શાંતિથી સિંહરાજ માટે દવા બનાવતો હતો. કમલ ખૂબ જ સાવધાન હતો. તે દર વખતે સિંહરાજની ગુફામાં અલગ અલગ રસ્તેથી જતો, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ એ જંગલમાં એક ચાલાક શિયાળ રહેતી હતી. તેનું નામ ચમેલી હતું. તેને છુપી રીતે બીજાની વાતો જાણવાની અને પછી એ વાતો ફેલાવવાની આદત હતી. તેને લાગતું હતું કે જંગલના પ્રાણીઓને નવી નવી ખબર સંભળાવીને તે બધાની નજરમાં ખાસ બની જશે. એક દિવસ રાત્રે તે જંગલમાં ફરી રહી હતી. ત્યારે તેણે જોયું કે કમલ દવા લઈને ક્યાંક જઈ રહ્યો છે. ત્યારે તે તેની પાસે ગઈ અને બોલી, અરે કમલભાઈ, આટલી રાત્રે દવા લઈને ક્યાં જઈ રહ્યા છો? શું વાત છે? કોઈ બીમાર છે? મને પણ તમારી સાથે લઈ જાઓ. અરે નાના ચમેલીબેન, એવી કોઈ વાત નથી. હું એમ જ જંગલમાં ફરી રહ્યો છું. હું વૈદ છું ને. જો કોઈને દવાની જરૂર હશે તો આપી દઈશ. તમે તમારા ઘરે જાઓ. હું પણ થોડીવાર પછી જતો રહીશ. આટલું કહીને કમલ ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ ચમેલીને તેની વાત પર વિશ્વાસ ન થયો. તેણે નક્કી કર્યું કે તે સત્યની ખબર તાડશે. આટલી રાત્રે કોઈ આમ જ દવા લઈને ફરી શકે ખરું? આવું વિચારીને તે કમલનો પીછો કરવા લાગી. થોડે દૂર ગયા પછી તેણે જોયું કે કમલ સિંહરાજની ગુફાની સામે જઈને ઊભો રહ્યો છે. સિંહરાજ ગુફાની બહાર ઊભા હતા.
પછી ચમેલી એક ઝાડ પાછળ છુપાઈ ગઈ અને તેમની વાતો સાંભળવા લાગી. અરે કમલભાઈ, આ દવા કામ તો કરશે ને? આ ખંજવાળ મને ખૂબ પરેશાન કરી રહી છે. હું જલ્દીથી જલ્દી સાજો થવા માંગુ છું. તમે ખૂબ જલ્દી સાજા થઈ જશો મહારાજ. તમે બિલકુલ ચિંતા ના કરો. સારું, સાંભળો. મારી આ ખંજવાળની બીમારી વિશે કોઈને ખબર તો નથી પડી ને? ના મહારાજ, કોઈને ખબર નથી. હું ખૂબ સાવધાનીથી તમારી પાસે આવું છું. આ તરફ ચમેલીને આખી વાત સમજાઈ ગઈ હતી. તેને મનમાં વિચાર્યું, અરે વાહ, આ તો ખૂબ જ સારી ખબર છે. જંગલનો રાજા સિંહરાજ ખંજવાથી પરેશાન છે. આ વાત બધાને જણાવવી પડશે. ચમેલીએ બીજા જ દિવસે આ વાત પોતાના કેટલાક મિત્રોને કહી દીધી અને વાત ધીમે ધીમે આખા જંગલમાં ફેલાઈ ગઈ. અને ફરતા ફરતા એક દિવસ આ વાત સિંહરાજ સુધી પહોંચી ગઈ. પછી સિંહરાજને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે કમલને પોતાની પાસે બોલાવ્યો. કમલભાઈ, તમે મારો વિશ્વાસ તોડી નાખ્યો. મેં તમને કહ્યું હતું ને કે આ વાત ગુપ્ત છે, કોઈને ખબર ન પડવી જોઈએ. છતાં તમે બધાને કહી દીધી. સિંહરાજનો ગુસ્સો જોઈને કમલ ખૂબ ડરી ગયો અને બોલ્યો, મહારાજ, ખરેખર મેં કોઈને કાંઈ કહ્યું નથી. હું નિર્દોષ છું મહારાજ. તમે મારા પર વિશ્વાસ કરો. મેં કોઈને કાંઈ કહ્યું નથી. હું તમને 1 અઠવાડિયાનો સમય આપું છું. શોધી કાઢો કે આ વાત કોણે ફેલાવી, નહીં તો હું તમને આ જંગલમાંથી બહાર કાઢી મૂકીશ. સિંહરાજની વાત સાંભળીને કમલ ખૂબ દુઃખી થયો. ઘણા પ્રાણીઓએ પણ તેનાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું, કારણ કે બધાને લાગવા માંડ્યું કે કદાચ કમલે જ આ વાત ફેલાવી હશે. આ જોઈને કમલનું દિલ તૂટી ગયું. ત્યારે તેના મનમાં એક યોજના આવી. તે પોતાના મિત્ર ઘુવડ પાસે ગયો. ઘુવડ ખૂબ જ બુદ્ધિશાળી હતો. મિત્ર, મારી મદદ કરો. કોઈ મારો પીછો કરી રહ્યું છે. મને ખબર નથી કે તે કોણ છે. તેને પકડવું પડશે. તેના કારણે મહારાજ મને ખોટો સમજી રહ્યા છે. મારી પાસે એક ઉપાય છે, સાંભળો. પછી કમલે ઘુવડને પોતાની યોજના વિશે જણાવ્યું. સાંજ પડ્યા પછી કમલ એક જૂના વડના ઝાડ પાસે ગયો અને બોલ્યો, હે જંગલદેવી, તમે સાચું કહ્યું હતું કે મારો વિશ્વાસ તૂટી જશે. મહારાજ મને ખોટો સમજશે. બિલકુલ એવું જ થયું છે. હું ખૂબ મુશ્કેલીમાં છું દેવી. કૃપા કરીને મને રસ્તો બતાવો. ત્યારે ઝાડ ઉપરથી એક રહસ્યમય અવાજ આવ્યો. ગભરાશો નહીં કમલ. સિંહરાજ હવે થોડા જ દિવસોના મહેમાન છે. આવનારી પૂનમની રાત્રે સિંહરાજનું મૃત્યુ થઈ જશે અને જે પણ આ સમાચાર સૌથી પહેલા સિંહરાજ સુધી પહોંચાડશે તે જ આ જંગલનો આગામી રાજા બનશે અને તેના પુણ્ય ફળથી સિંહરાજને સ્વર્ગની પ્રાપ્તિ થશે. હવે તમે જલ્દી જાઓ અને સિંહરાજને આ સમાચાર સંભળાવો. આ તરફ નજીકની ઝાડીઓમાં છુપાયેલી ચમેલી આ બધું સાંભળી રહી હતી. તેના મનમાં લાલચ આવી ગયો. તેણે વિચાર્યું, જો ખરેખર રાજાનું મૃત્યુ થઈ ગયું તો હું જ આ જંગલ પર શાસન કરીશ. મારે સૌથી પહેલા તેમની પાસે જવું પડશે. બીજા દિવસે સવાર થતાં જ ચમેલી સૌથી પહેલા સિંહરાજ પાસે પહોંચી અને બોલી, મહારાજ, હું તમને એક વાત કહેવા આવી છું. આજ સુધી મેં જે પણ સપનું જોયું છે તે સાચું થયું છે. એક પણ સપનું ખોટું નથી થયું. ગઈકાલે રાત્રે મેં તમારા વિશે પણ એક સપનું જોયું હતું. શું તમે સાંભળવા માંગો છો?
હા હા, જરૂર સાંભળવા માંગુ છું. કહો, તમે મારા વિશે શું સપનું જોયું? મહારાજ, મેં જોયું કે આવનારી પૂનમની રાત્રે તમારું મૃત્યુ થઈ જશે. પરંતુ તમે ચિંતા ન કરો, હું તમારું શાસન સંભાળી લઈશ અને મારા પુણ્ય ફળથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આટલું કહીને ચમેલી ત્યાંથી ચાલી ગઈ. અને આખા જંગલમાં આ વાત ફેલાવી દીધી. બીજી તરફ સિંહરાજ ચમેલીની વાત સાંભળીને ખૂબ ડરી ગયા. સિંહરાજની સાથે આખું જંગલ પણ ગભરાઈ ગયું. કેટલાક પ્રાણીઓ ખૂબ દુઃખી હતા, તો કેટલાક પ્રાણીઓ ભવિષ્યની ચિંતામાં હતા. આ રીતે થોડા દિવસો પસાર થઈ ગયા. પૂનમની રાત આવી. જંગલના બધા પ્રાણીઓ સિંહરાજની ગુફાની બહાર દુઃખી થઈને બેઠા હતા. કોઈની આંખોમાં ઊંઘ નહોતી. આ રીતે સવાર પણ થઈ ગઈ. પછી સિંહરાજ ધીમે ધીમે ગુફામાંથી બહાર આવ્યા. તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમની ખંજવાળ પણ ઘણી ઓછી થઈ ગઈ હતી. તેઓ ખૂબ ગુસ્સામાં હતા. ચમેલી, તમે કહ્યું હતું ને કે પૂનમની રાત્રે હું મરી જઈશ, પરંતુ મને તો કંઈ થયું જ નથી. તમે મારી સાથે આ ખરાબ મજાક શા માટે કરી? તેની સજા તો હું તમને જરૂર આપીશ. દયા કરો મહારાજ, મારો કોઈ દોષ નથી. આ વાત કમલે જાદુઈ ઝાડ પાસેથી સાંભળી હતી. મેં તો ફક્ત છુપાઈને સાંભળી અને તમને કહી દીધી. મારો કોઈ દોષ નથી. જો તમે સજા આપવા માંગતા હો તો તે કમલને આપો. સૈનિકો, જલ્દી જાઓ અને કમલને મારી પાસે લઈને આવો. સિંહરાજની વાત સાંભળીને 2 સૈનિકો કમલને બોલાવીને લાવ્યા. આખી વાત સાંભળ્યા પછી કમલે સિંહરાજને કહ્યું, મહારાજ, કોઈ જાદુઈ ઝાડ નહોતું. એ મારી એક યોજના હતી. મેં ઘુવડ પાસે એ અવાજ કઢાવ્યો હતો. હું જાણતો હતો કે જેણે તમારું રહસ્ય ફેલાવ્યું છે એ જ આ વાત પણ ફેલાવશે, કારણ કે તે હંમેશા મારો પીછો કરતી હતી. અને જ્યારે ચમેલીએ તમારા મૃત્યુની વાત ફેલાવી ત્યારે મને પાક્કો વિશ્વાસ થઈ ગયો કે એ જ અસલી દોષી છે. હવે સિંહરાજને સત્યની ખબર પડી ગઈ હતી. જંગલના પ્રાણીઓને પણ સમજાઈ ગયું કે કમલ નિર્દોષ હતો. પછી સિંહરાજે ચમેલીને કહ્યું, ચમેલી, તમે મારું રહસ્ય આખા જંગલમાં ફેલાવ્યું અને ખોટી વાતો પણ ફેલાવી. તમે ખૂબ ખોટું કર્યું છે. એટલા માટે આજ પછી હું તમને મારા જંગલમાં રહેવાની પરવાનગી નહીં આપું. તમારે અત્યારે જ આ જંગલ છોડીને જવું પડશે. ચમેલી ખૂબ શરમાઈ ગઈ. તે માથું ઝુકાવીને જંગલ છોડીને ચાલી ગઈ. જતાં જતાં તેણે વિચાર્યું કે જો લાલચ ન કરી હોત અને ચૂપ રહી હોત, આજે તેને આ દિવસ ન જોવો પડ્યો હોત. બીજી તરફ કમલે પોતાનું સન્માન ફરીથી મેળવી લીધું અને સિંહરાજે તેને આખા જંગલવાસીઓની સામે સન્માનિત કર્યો અને કહ્યું, કમલ, તમે એક સાચા, ઈમાનદાર અને બુદ્ધિશાળી પ્રાણી છો. મને તમારા પર ગર્વ છે. જંગલના બધા પ્રાણીઓએ તમારા જેવા હોવું જોઈએ. તે દિવસ પછી જંગલમાં સુખ શાંતિ પાછી આવી ગઈ. પ્રાણીઓએ પણ નક્કી કર્યું કે સત્ય જાણ્યા વગર કોઈની વાત પર વિશ્વાસ નહીં કરે. આ વાર્તામાંથી આપણને જાણવા મળે છે કે બીજાની ગુપ્ત વાત ફેલાવવી ખૂબ ખોટું છે. જૂઠ અને લાલચનો અંત હંમેશા ખરાબ જ હોય છે. બાળ મિત્રો, લાઈક કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ ગુજરાતી બાળ વાર્તાને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ.